તોડાઈ આવ્યો પાક, સારું કામ કર્યું. હવે સાંજે મહેમાન આવવાના છે, પપ્પા ઘરે છે નહીં, બધી વસ્તુ લેવાની છે, કોણ લાવશે? મમ્મી હું શું કહું? તું ચૂપ જ બેસ. અરે મમ્મી કઈ બધી વસ્તુ આવી જશે એકાદ 10 મિનિટમાં. બધી વસ્તુ આવી જશે. શું ઉડીને આવી જશે? અરે તું વિશ્વાસ રાખ, પાકું થાય બધી વસ્તુ આવી જશે. 10 મિનિટ છે તારી પાસે, નહીતર તારો આ બીજો પગ પણ હું તોડી નાખીશ. મમ્મી A few minutes later. ઓકે મમ્મી તા તો મારે ભાઈ આવ્યા છે. મેમ તમારું પાર્સલ. થેન્ક યુ. વેલકમ. તો કોણ હતું જે 10 જ મિનિટમાં આપણી આ બધી વસ્તુ આપી ગયા? અરે આ બ્લિંકિટ વાળા હતા. આપણે આપણી જરૂરિયાતની કોઈ પણ વસ્તુ આ 10 મિનિટમાં મંગાવી શકીએ છીએ. અને હવે તો આ ભુજ ને ગાંધીધામ 2 માં આવી ગયા છે. કઈ પણ વસ્તુ? હા કઈ પણ જો તને બતાવો. હા જો આનામાં શું છે, ફ્રૂટ છે, વેજીટેબલ્સ છે, ગ્રોસરી છે, કોલ્ડ ડ્રિંક્સ છે, કિચન વેર છે. અરે તારી આનામાં સ્કિન કેર ની પ્રોડક્ટ પણ છે. સારું, હવે તો બજારમાં ધક્કા પણ ઓછા પડશે મને. તો પછી અને હું શું કીધું તું, આપડે ગીતા માસી છોકરા નથી પાર્થભાઈ, એ કહેતા હતા ને કે એમને જોબ જોઈએ છે, એમના માટે પરફેક્ટ રહેશે. એ કહેતા હતા કે મારો તો કોઈ બોસ ન હોવું જોઈએ ને મને જયારે કામ કરવું ત્યારે હું જઈ શકું એના ઉપર. બોસ ના હોય તો એને પગાર કોણ આપશે અને એનો ફાયદો શું? અરે મમ્મી દરેક વીકે પેમેન્ટ એમના અકાઉન્ટમાં ડાયરેક્ટ આવ્યો જાય છે, બરાબર. એમને મેડિકલ ઇન્સ્યોરન્સ મળે છે, પોલીસ અને એમ્બ્યુલન્સ નો સપોર્ટ છે, અને જો કોઈ દિવસ કોઈ કસ્ટમર સાથે બોલાચાલી થઈ જાય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય ને, તો એમની લીગલ ટીમ પણ છે એમને સપોર્ટ કરવા માટે. બહુ સારું છે, કાલે જ ગીતોડીને વાત કરું હું. કરી જ નાખ. આજ તો 2 જણ બચી ગયા. 2 જણ કોણ? એક પાર્થભાઈ, બીજો તારો પગ. શું તમે 18 વર્ષના કે તેથી ઉપરના છો તો બ્લિંકિટ તમારા માટે લાવ્યો છે એક અનેરી તક. તમે સ્ટુડન્ટ હોવો કે ગવર્મેન્ટ એમ્પ્લોય, સવારના 6 વાગ્યાથી કરીને રાતના 2 વાગ્યા સુધી તમે અહીંયા પાર્ટ ટાઈમ અથવા ફૂલ ટાઈમ જોબ કરી શકો છો. જો તમે પણ બ્લિંકિટ રાઇડર બનવા માંગતા હો તો આ નંબર ઉપર કોલ કરો અથવા વિઝિટ કરો.